ફાગણ વદ પાંચમ છે, બુધવાર છે, તારીખ 19/3/2025 વર્ષ છે. ભક્તજનો, આધારાનંદ સ્વામી એટલે કે આધારાનંદ સ્વામી ગ્રંથ કરતા હરિલીલામૃતના હરિચરિત્રામૃત સાગરના ગ્રંથ કરતા બોલે છે. આપણે જાણીએ છીએ આધારાનંદ સ્વામીને તો સારી રીતે. આધારાનંદ સ્વામી મૂળ ક્યાંના? ખોલડિયાદના, હંસરાજના ને મણિબાના દીકરા. આ એક અજોડ પાત્ર હતું. આધારાનંદ સ્વામીની 16 વર્ષની ઉંમરે એમ થયું ભગવાન ભજવા છે. એટલે એની માતુશ્રીને, આપ ટૂંકમાં કહીએ, એની માતુશ્રીને કહ્યું કે બા, મારો આવો વિચાર છે, ભગવાન ભજી લેવા છે. મણિબાની હિંમત જુઓ. મણિબા કે ઓહો, આવું તો સદભાગ્ય કોનું હોય વીરેશ? વીરમ નામ હતું. વીરજી, આવું તો કોનું સદભાગ્ય હોય કે બેટા ઘર છોડીને, સંસાર છોડીને ભગવાનમાં, સ્વામિનારાયણ ભગવાનનો પ્રગટ બેઠો. જા 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 બેટા જા, મહારાજને રાજી કરી લે હો, એમાં જ તારું ને મારું કલ્યાણ છે. વીરજીનું નક્કી થઈ ગયું. બીજે દી હંસરાજભાઈ આવ્યા કે સાંભળ, છોકરા મોટા થઈ ગયા છે, હવે મારી ઉંમર થઈ છે અને મારી ઈચ્છા છે કે છેલ્લી ઉંમર સ્વામિનારાયણ ભગવાનની સેવામાં, મહારાજ સાધુ કરતા હોય તો એની સેવામાં રહેવું છે. મણિબા કે વિચાર તો બહુ ઉત્તમ છે તમારો, આવો વિચાર તો બીજાને કોને આવે? બહુ સરસ, બહુ સરસ, મને આનંદ થયો. પણ કાલે વીરજી આવ્યો હતો અને વીરજીએ એમ કહ્યું હતું કે મારે સાધુ થવા જવું છે, તો શું કરશો? તો કે શું કરે તું, કેમ કરીએ? તો કે ના જાઓ, બે જાઓ, કોઈ ચિંતા નહીં. ભગવાન ભજવા એમાં વળી લફ ક્યાં કરે? આ સંસારમાં શું તૂટી જાય છે ત્યારે. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો. શું? પેલા વીરજીને, મારે સાધુ મહારાજ એક બેમાંથી એકને કહે ને તો પેલા વીરજીને ચાન્સ આપજો. કેમ? તમે હવે 60 વર્ષે શું સેવા કરશો? વીરજી સેવા કરશે, પછી બંનેને આજ્ઞા આપે તો બંને સાધુ થજો. વાંધો, મને ખુશી છે. આવા સ્ત્રી પાત્રો હતા ભાઈ, અને એના કારણે આ સંપ્રદાયમાં અજોડ સંતો મળેલા છે. અને વીરજી આ સત્સંગમાં આવીને 29 પૂરનું શાસ્ત્ર લખ્યું. હરિચરિત્રામૃત સાગર ના મળી શકે આ ભાઈ, શાસ્ત્ર ના મળી શકે. સિદ્ધાંતો વાંચવા હોય તો હરિચરિત્રામૃત સાગરમાં જુઓ કેવા સિદ્ધાંતો ભરેલા છે. મહારાજે જ્યાં સુધી નથી વાંચ્યું ત્યાં સુધી એમ લાગે કે એમાં શું હોય, મહારાજની હિસ્ટોરિકલ હશે પણ રહસ્ય બતાવ્યા છે. જ્યાં જ્યાં રહસ્યની જરૂર છે તો સ્વામીએ રહસ્ય બતાવ્યા. આ રહસ્ય અહીંયા છે. મહારાજ શું કહેતા હતા ને શું નહોતા કહેતા એ બધી વસ્તુ રહસ્યની ત્યાં મળે છે. એ આધારાનંદ સ્વામી શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી 25 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા છે. અને આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત ગ્રંથ 59 વર્ષે શરૂ કર્યો છે. પોતાના જીવનના 59 વર્ષે હરિચરિત્રામૃત શરૂ કર્યો. અને સ્વામી વાર ઘડી લખે, શરીરનો કોઈ ભરોસો નથી, જેટલું થશે એટલું કરીશું, ગુરુની કૃપા ને મહારાજની કૃપાથી. અને છેલ્લે સ્વામી 2 પૂર ન લખી શક્યા, બાકી લખાયા 27 પૂર તો લખી ગયા. એને પ્રશ્ન પૂછ્યો, કેવો પ્રશ્ન છે? કેવી રીતે વર્ત્યો તો ભગવાન અને ભગવાનના સંત પ્રસન્ન થાય? ભાઈ આ બધાના માટે જ છે, તમારા માટે ને અમારા માટે. આપણે કંઈ મોટા ભ્રમતા થઈ નથી ગયા. દરેકને આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પંચવર્તમાન દ્રઢ કરીને રાખે, એમાં કોઈ દિવસ ફેરફાર થવા ન દે તો ભગવાન અને ભગવાનના સંત રાજી થાય. પંચવર્તમાન છે સહુ પાર, પંચવર્તમાન છે સહુ પાર. રેજો નિશ્ચય કરી નિરધાર, રેજો નિશ્ચય કરી નિરધાર. પંચવર્તમાન છે શિરોધાર, એમાં નિશ્ચય કરીને રહેજો. તો મહારાજ કે પંચવર્તમાન કયા પંચવર્તમાન? દારૂ, જુગાર, માંસ, ચોરી, પરસ્ત્રી, સંગ. પછી સંતોમાં નિર્લોભ, નિષ્કામ, નિષ્પૃહ, નિસ્નેહી અને નિર્માન. આ પંચવર્તમાન સંતોના છે. હવે ભાઈ એમાં એક વસ્તુ એવી છે, હું તમને એક સ્ટોરી સંભળાવું, સરસ છે.
એમ કહેવાય છે ગ્રસ્તને સાધુ, આ નિયમ સાધુને પાળવા જોઈએ. આ સાધુને નિયમ પાળવા જોઈએ. કોઈ નિષ્કામપણું, નિર્લોભપણું, નિર્માનપણું, નિસ્નેહપણું, નિસ્વાદપણું આ સાધુના વર્તમાન છે. પણ સ્વામી કહે છે કે જેટલા વર્તમાન શ્રીજી મહારાજ કે ગ્રસ્તને ઉપયોગી છે, સાધુને ઉપયોગી છે, એટલા જ સંતોને ઉપયોગી છે. જાડવા ગામ, જાડિયાની પણ જાડવા ગામ જુનાગઢ પાસે. હવે એમાં થયું એવું ભાઈ હો, અરજણ બાપા રાય બહુ સારા સત્સંગી. સંતો નીકળે ને તો સંતો ઘડીક બેસીને સત્સંગ કરતા એની જોડે. આવા સત્સંગી શિર સાટે વચનામૃતનો પ્રકાંડ વિદ્વાન માણસ. ક્યારેક લફ લાગી જાય, જાડવા ગામ, જાડિયાની જાડવા ગામ, એવા સંતો આવે જાય, સત્સંગ કરે, જાતે પોતે કુંભાર, નામ અરજણ બાપા. આમ શિરો વંદ્ય ઘણાય સત્સંગમાં. હવે ભાઈ શરીરમાં સંતો આવતા જતા સમાગમ કરે, પોતે આજુબાજુ સંતો હોય તે સમાગમ કરવા જાય, પૂરી નિષ્ઠાવાળા ભગવાનના ભક્ત, કુંભાર ભક્ત હતા. હવે એ કુંભાર ભક્ત હતા, દેહનું આયુષ્ય નજીક આવ્યું, દેહનું આયુષ્ય આવી ગયું. મરણ વખતે નિસ્નેહી રહેવું. પોતાના મહારાજ વચનામૃતમાં કહે છે કે સંતોએ પોતાની સેવા કરનારા સેવકો હોય તેમાંય આસક્તિ રાખવી નહીં. સેવા કરવી એકબીજાની ફરજ છે ને. બાપે દીકરાને મોટા કર્યા તો દીકરાએ બાપને સાચવા ફરજિયાત છે. એમાં આશ્ચર્ય વાત નથી, પણ એમાં અતિ સ્નેહ ના રાખવો. એના એક દીકરાની ઘરવાળી હતી, બહુ સેવા કરે, ભગવાનના ભક્ત જાણીને બહુ સેવા કરે, બહુ જ સેવા કરે. હાજરા હાજર ઊભી રહે બાપલી કે ભગવાનના ભક્ત છે ને, એ ઘરે આખું કુટુંબ સત્સંગી, હાજરા હાજર ઊભી રહે હો. પાણી માગે ને દૂધ આપે ને, દૂધ આપે ને જે જોઈ તે આપે, એવી સેવા કરે. હવે આ દાદા મૃત્યુ પામતી વેળા એ ભાઈ શું જાણે ક્યાં રહી જી વૃત્તિ. મૃત્યુ તો પામ્યા. મહારાજ આવ્યા લેવા માટે, નંદપદીના સંતો આવ્યા. દાદાએ કીધું કે મહારાજ આવ્યા છે ને હું જઉં છું. બોલો, પણ ગડબડ ગોટાળો થઈ ગયો. શું થઈ ગયું? એમ થયું કે આનું કોણ થયું? હવે આનું શું? આ બિચારી મારી આવી સેવા કરતી હતી રાત્રિ દિવસ દોડા દોડીને, હવે એનું શું? એમાં ને એમાં મહારાજને સંતો મૂકીને ગયા અરજણ બાપાને. રહ્યા અહીંયા મહિનો દોઢ મહિનો થયો, પછી તો મુઝારા. કારણ કે જોની એવી છે, ભગવાનના ભક્તને જોનીમાં ફાવે એવું નથી. ખાવાનું પીવાનું ઠેકાણું નથી. બીજા લોકોને ફાવે, જે ભગવાનના ભક્ત નથી એ તો ભૂત જોનીમાં એને એટલે નીકળતા નથી, એમાં ફાવે છે ને, કારણ કે એને મળી રહે છે બધું ખાતા હોય તેને. હવે આને તો કેવી રીતે ફાવે? અને પછી તો મહિનો દોઢ મહિના પછી તો સખત કુંદન કરે, રડે એવા, પણ કોણ છે એ કે નહીં. શર્માએ કહેતા, હું બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, મને મુક્ત કરવામાંથી મુક્ત કરો. પણ છો કોણ? એના ભાઈમાં આવે, એના ભાઈમાં આવે. પણ શો કોણી બોલો ને તો બોલે નહીં. પછી તે સમયમાં આ સ્વામી હરિસ્વરૂપ ઇતિહાસ કીધેલો છે. તે સમયે એને કીધું કે એને હેત હતું શાસ્ત્રીજી મહારાજ જોડે. એટલે એને કહ્યું કે મને શાસ્ત્રીજી મહારાજ જોડે લઈ જાઓ, એ રાજકોટમાં. પછી એને લઈ ગયા ત્યાં ને કીધું કે મને આમાંથી મુક્ત કરો, મને મુક્ત કરો. ત્યાંથી સંતોષે કીધું મુક્ત કરો આમાં. પણ છો કોણ નામ ના બોલે. નામના 2-3 દિવસ તો રોકાયા. સ્વામી બહાર ગયા હતા. એને કીધું કે સ્વામી તો બહાર છે. પછી કે તમે કામ કરો, સ્વામી 2-3 દિવસમાં આવી જાય. તો તમે જુઓ ક્યાં છે? તો કે એ તો અત્યારે જુનાગઢ છે અને ત્યાં ખરીદી કરે છે, ક્યાંક પાઇપની ખરીદી. એમાં જ હતું. એને બધે ખબર પડે આની તો દ્રષ્ટિ દીર્ઘ હોય ને, પાછી પ્રાતળા ભલે ખરા પણ બધું હોય કે કાલે બપોરે આવશે. બહુ કુંદન કર્યું, પછી 2-3 વાર રડ્યા. પછી કે મુક્ત કરો મને. તો કે એને પછી કીધું કે હું અરજણ બાપા છું. કે અરે તમારે? તો કે બસ આ થયું. કે
પછી સ્વામી આવ્યા અને પછી સ્વામીને કહ્યું કે ભાઈ આવું છે. પછી બીજી વાર પણ આવ્યા કે ફરી હવે કીધું ને કે તમે ધીરજ રાખો, કાલે આવી જશે ત્યારે. તો હવે એના માટે નથી આવ્યો, હવે મને ભગવાનને દયા છે, આવી જશે સ્વામી, થઈ જશે. પણ હવે દયા કરો મારા ઉપર, કાલની રસોઈ રાખો. સ્વામી જમાડો ને તમે બધા જમો, મારા તરફથી એટલું કરો, મારો મોક્ષ કરો. બીજે જે સંત આવ્યા અને પાણી હાથમાં મૂકીને કે બોલો અર્જન બાપા શું હતું? સ્વામી આવું બહુ રડ્યા. સ્વામીને કે સ્વામી મને આમાંથી મુકાવો, બદ્રિકાશ્રમમાં જઈશું, તમે જો કયો તો જવું, પણ આમાંથી આ ગંધારી જોનીમાંથી મહા ઉપાધિ છે, આમાં કંઈ લાભ નથી. શું જાણીને લોકો પડ્યા રહે, મને આમાં મુકાવો, એક દિવસે મને ફાવે એવું નથી. સ્વામી કહે લો વર્તમાન ધરાવીએ, ભગવાન તમારે ક્યાં જવું છે કયો? અરે જ્યાં મૂકો ત્યાં મૂકો, બદ્રિકાશ્રમ મૂકો, હું તપ કરીશ, અહીંયા નથી ફાવતું. સ્વામી કે આ ના કરાય. આપણે તો આખી જિંદગી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું અને હવે બદ્રિકાશ્રમમાં શું કરવા મૂકવા કૂટાવા જવું પડે? આપણે ભગવાનના અક્ષરધામમાં જઈએ અને પછી સ્વામી વર્તમાન ધરાવીને તે ઘડીએ સંતોને જમાડ્યા અને બધું કર્યું ને જગ્યાએ ગયા. એટલે અહીંયા કે છે પંચવર્તમાન દ્રઢ કરી રે, પંચવર્તમાન દ્રઢ કરીને રાખો. કેમ? તો કે આ બધાને જરૂર છે. ગ્રસ્તનો જો પોતાના સમયમાં શેમાંથી થાય? ભૂત પ્રતાપની જોનીમાં પ્રાપ્ત છે નહીં થાય. આ રાજસ્થાનમાં આટલા બધા પેતળાઓ થઈ ગયા છે. કેમ? એ ઢાણીમાં પડ્યા રહે અને ઢાણી સિવાય બીજું કંઈ દેખાય નહીં, અને એ ઢાણી ધૂળધાણી કરી નાખે, ઘાણી વારી દે. કારણ કે એમાં બીજું શું દેખાય? બારે ફર્યા ના હોય, દુનિયા જોઈ ન હોય, એને છોકરા ને ઘર ને ખેતર ને એમાં છેલ્લે મરે ત્યાં સુધી એને હોય પ્રેતાત્મા જોની પ્રાપ્ત થાય છે. સ્નેહ છોડી દો, સ્નેહ છોડો, સ્નેહ જરૂર નથી. કેવો સ્નેહ રહી જાય? જેઠા ભગત નતા કહેતા કે સ્નેહ કેવો રહી જાય? માજી મરી ગયા કે ભગત પોતાની વાત, માજી મરી ગયા કે થઈ જાય આવું. તો થાય શું છે? તો એને મૃત્યુ સમયે એનો છોકરો જ આવ્યો, મોટો છોકરો. આ બધા સમસન જાત્રાએ ગયા ને આ સમસન જાત્રાએ નહીં ગયો, એમાં માજી પાછા આવ્યો કે એ કેમ સમસન જાત્રાને આવ્યો? મેં મોટો નહીં કર્યો એને? હવે આવી વાસના, બોલો ઓછી વાસના છે ભાઈ? વિચારજો જરા. આમાંથી મુક્ત થાવ, આમાંથી મુક્ત થાવ. એને મેં મોટો નહીં કર્યો કે એ કેમ ના આવ્યો? કે આમાં દોષી પાછા આવ્યો પાછા. બોલો ભાઈ. એટલે શ્રીજી મહારાજ કે છે કે અહીંયા કને હે આધારાનંદ સ્વામી, આના પ્રશ્નનો ઉત્તર એ જ છે. કયો? તો કે વર્તમાન દ્રઢ કરીને પાળજો. ક્યામ ચોખ્ખા થઈ જજો. ભરતજીને ખાલી મૃગલામાં ઉપાધિ થઈ તો એ 3 જન્મ લેવા પડ્યા. હવે એ તો કઈ મોટી ચીજ હતી? એમાં હવે એવા મૃગલા રાજ્યમાં નહીં જોયે, પોતે રાજા હતા, ઋષભદેવના દીકરા હતા. હવે આમાં ક્યાં આસક્તિ થઈ? વિચારો વિચારો ભાઈ. ઘણા ભલભલા મોટા પાછા વળ્યા છે. કચ્છમાં એક શામજી ભગત હતા, નારાયણ ભગત હતા. એમને એના દીકરાની ઘરવાળી જોડે ગમે તે જગ્યાએ એક સંબંધ રહ્યો અને એનાથી પાછું એ દાદો પાછા આવ્યા. અને તો શું સેવા કરેલી ભાઈ એ માણસ. જ્યારે દુનિયામાં કોઈની ગાડી નથી ત્યારે એની ગાડી હતી, ટ્રક હતી. જ્યાં સામાન ભર્યો હોય તો ઉતારી નાખવાનો અને સાધુ પુરુષોને, ત્યાગી બહેનોને પહેલા પહોંચાડી દેવાના, પછી સામાન ફરીથી ભરવાનો. આવી સેવા કરી તે. પણ એને બોલ્યા કે મને બધું દેખાય છે, અક્ષરધામ દેખાય છે, દરવાજો પર પેસવા નહીં મળતું, મેં વર્તમાન લોપ્યા છે. બોલો. એટલે મહારાજ કે છે પંચવર્તમાન દ્રઢ કરીને રાખજો. મહારાજ કે ગ્રસ્તાશ્રમીને તો છે, કયું છે? દારૂ ના પીઓ, જુગાર ના રમવું, માંસ ના ખો, ચોરી ના કરે, પરસ્ત્રી સંગથી દૂર રહેવું. આ પંચવર્તમાન છે. પણ જે સાધુના પંચવર્તમાન છે એને પણ ધ્યાનથી સાંભળવા. સાધુના કયા પંચવર્તમાન? તો કે નિષ્કામ રહેવું, નિર્લોભ રહેવું, નિર્માન રહેવું, નિસ્નેહી રહેવું અને નિસ્વાદી રહેવું. જે મળ્યું હરી ઈચ્છા તે જમી લેવાનું. અને આ છે તે છે. મોટા સંતો કહેતા બહુ રસોઈ સરસ બની છે, એ પોતાના સ્વાદ માટે નતા કહેતા, અમે હરિભક્તોના પ્રેમ માટે કહેતા કે ભાઈ તમારો ભાવ પૂરો થયો, સરસ રસોઈ બની છે. એ કઈ એ નહીં, પોતાને સ્વાદ હોય એ નહીં. એ તો સંતો એવા હતા. ભુજમાં ઉત્તમ સ્વામી ને માધવ સ્વામી ગામડા ફરવા માંડ્યા, આ પ્રદેશમાં. હવે ત્યાં તો બહુ ઠેકાણું હોય નહીં. એટલે કે હવે અત્યારે તો સુખી થઈ ગયું, બસ જગત સુખ થઈ ગયું. ત્યારે તો અમે પહેલા દિવસે ગયા તે શ્યામ પ્રકાશ સ્વામી ને પ્રેમ પ્રકાશ સ્વામી સાથે
તે રસોઈ આવી, તે કંઈ નહીં શાક ને કંઈ નહીં લોટ આવ્યો ને આ આવ્યો. સ્વામી કહે પછી દાળ આવી, દાળમાં બધો ટમેટો મરચું બધું નાખીને વઘાર કરીને કે લ્યો આજે શાક આ આપણે. એવી દશા હતી તે સમયમાં. તો એ બે સંતો ઘણા વર્ષ 2-3 ગામમાં ફર્યા, તો લોકોની પાસેથી લોટ બાજરીનો મગાવે, બાજરીનો લોટ લાવજો. તે બાજરીનો લોટ લઈ પાણીમાં ગોળીને પી જાય. આ એનું ભોજન, રસોઈ થઈ ગઈ પૂરી, લ્યો. ભુજના માનસ્વામી કીધું સંતો મૂક્યા છે, રસોઈ પાણી આપો છો ને, રસોઈ નથી મગાવતા, લોટ બાજરીનો મગાવે. તે બાજરીનો લોટને શું કરે? તો કે ખબર નહીં. તો કે શું કરતા હતા? તો એ રસોઈ બનાવવા રહી તો ભજન ક્યારે કરીએ? કે ત્યારે એ તો આ મહારાજનું ભજન થાય એટલે લોટ પી જવાનું. આવું છે. મોટા સંતોને કંઈ એવી ખાધાની લાલસાલ હોતી નથી, પણ મોટા સંતો એટલા માટે લોકોની પ્રશંસા કરતા હોય છે કે બહુ બિચારો પ્રેરાય સત્સંગમાં, સત્સંગનો લાભ લે અને બીજી વાર સંતોને હરિભક્તોને જમાડે. પણ આ વર્તમાન તો દ્રઢ કરીને ગ્રસ્તાશ્રમી હોય કે ત્યાગાશ્રમી હોય, આ વર્તમાન દ્રઢ કરીને રાખવા. સ્નેહ નહીં રાખવાનો કોઈમાં. સ્નેહ નહીં. આપણે જાણીએ કે ભાઈ બરાબર છે, એની સેવા કરવી પડે. છોકરાને મોટા કરવા એ બાપની જવાબદારી છે, અને બાપને જે છોકરાને બાપ મોટા કરવા એ બાપની જવાબદારી છે. આમાં કહ્યું હતું ને એક વાત, મેં જાડિયાની વાત, જાડવાની વાત લખી, આ જાડિયાની વાત. જાડિયામાં ફકીર શું મિયા નામ બોલાઈ ગયું, જાડિયામાં રહેતા હતા. તો જાડવામાં એવા સત્સંગમાં એવા સારા ઝીણાભાઈના જોગે કરીને સત્સંગ થયેલો. જાડિયાની પાસે ગણેશ જાડિયામાં રહે. અલીભાઈ ફકીર અલી. તો ફકીર વલીભાઈ ત્યાં રે, અલીભાઈ. તો અલીભાઈને સત્સંગ થયો ઝીણાભાઈના કારણે, એ ઝીણાભાઈ ગણોદના. તો એના કારણે સત્સંગ થયો. પણ સત્સંગ પોતે જાતે મુસ્લિમ, પણ ઝીણાભાઈનો એવો સત્સંગ કર્યો, આ હા રાત્રે દિવસ વચરામર છોડે નહીં, ભગવાનની વાર્તા છોડે નહીં, મહારાજ છોડે નહીં, એવો સત્સંગ થયો. જુવાની અવસ્થામાંથી સત્સંગ થયો. સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી, હજી સ્વામિનારાયણ ભગવાનને મળ્યા નથી. અને એમાં લગ્ન થયા, 20 વર્ષના લગ્ન લેવાનું થયું. મહારાજ ત્યાંથી ગણોદથી નીકળ્યા, ગણેશપુરાની ગણોદથી નીકળ્યા એટલે જાડિયા આવ્યા. જાડિયામાં મારે સભા કરી બેઠેલા, અને અલી ફકીરને ત્યાં લગ્નમાં પોતાની જાન લઈને જવાનું. કોઈકે કહ્યું વલીભાઈ, તો કે હા સ્વામિનારાયણ ભગવાન આવ્યા, તમારું કામ થઈ ગયું, આવા સારા પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનો જોગ થઈ ગયો. એમ તો કે આ ક્યાં છે? આ સામે વડ નીચે સભા કરી બે. અલીભાઈ કૂદી પડ્યા. હા ભગવાનનું દર્શન, અને પહેલી વાર, અને તે પણ આવા સારા પ્રસંગે. ધન્ય હો, મારી જાતને ગૌરવ કરું છું. તરત નીચે કૂદી પડ્યા. એટલે કે આ જુઓ હું આવ્યો. અને ત્યાં પોતાના સરસ વાઘા વસ્ત્ર પહેરેલા, અને પોતાના લગ્નનો સુહાગ પહેરેલો, અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન દંડવટ કર્યા. એટલે આ ભાઈ 25 દંડવટ કર્યા. મહારાજ સામે ના જોયું, વલીભાઈને સામે હામું ના જોયું. પછી બ્રહ્માનંદ સામે કહ્યું, મહારાજ વલી છે, આપણો સત્સંગી છે, દંડવટ કરે છે, મિયા છે. મહારાજ ક્યાં બરાબર? એ ઝીણાભાઈ જોડે વાત કરતા રહ્યા. ફરી વાર પાછા સુરા ખાતરે કહ્યું કે મહારાજ આ વલીભાઈ છે. ઝીણાભાઈએ કહ્યું, મહારાજ વલીભાઈ છે ને, વલી સારો સત્સંગી છે, જાનમાં પોતાના લગ્નમાં જાય છે, જાન ઊભી રાખી. એ તો બિચારો ભગત છે, પણ પેલા જાને ગયા ઉપાધિ કરશે. ત્યારે મહારાજ બોલ્યા કે પરણો વલી, પરણો ભાઈ, પરણો વલીભાઈ, પરણો ભાઈ, પરણો. ત્રીજી વાર બોલ્યા વલીભાઈ, પરણો ભાઈ, પરણો. પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી. લ્યો, મમરો મૂકી દીધો. હવે પરણો ભાઈ એટલે પૂરું કરી નાખ્યું હોત તો. પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી ને વલીભાઈ લાગી આવ્યું, ખોટું થઈ ગયું. આ વાત પહેલે મળી હતી તો કામ થઈ ગયું. પણ હવે શું? લગ્ન કરી ધામધૂમથી પાછા આવ્યા, સંસારમાં લાગી ગયા. એક દીકરો થયો, અને દીકરો 20 વર્ષનો થયો ત્યારે વલીભાઈએ કહ્યું કે મહારાજે કહ્યું હતું કે પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી.
પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી, ભજન કરી લેવું છે. આજ કરી લેવાય. આ બધા આંધણિયા રહેશે. આ બધું આંધણ ચડેલું છે ને ખીચડું, અહીંયા ને અહીંયા રહેશે. તમારી સાથે નહીં આવે, નહીં આવે ને નહીં આવે. ભજન કરી લો ભાઈ, ભજન કરી લો. કોને સમફુરસદ છે? અહીંયા સભામાં બેસવાનો ફુરસદ કોને છે? સ્વામી કે કાંટા ઉપર પગ મૂકવો ને સભામાં પગ મૂકવો બરાબર છે. કાંટા છે, કાંટા દેખાય છે, અહીંયા લાગે છે પગમાં. તો આવી તારે ઊંઘમાંથી ઉઠીને આવવું તો કે છોકરાનો ખેલ છે? કબીર સાહેબ કે બીજા તો ઊંઘે છે, હું તો જાગું ને ઊંઘું, જાગું ને ઊંઘું, જાગું ને ઊંઘું. કેમ આવું બોલ્યા? ઊંઘ નથી આવતી. કેમ? શું થશે? હમણાં દેહ પડી જશે. ઊંઘ નથી આવતી. જ્યાં જાગું ઊંઘવા જાઉં તો એમ થાય હમણાં સમય પૂરો થઈ જશે, તો દેહનું આયુષ પૂરું થઈ જશે. તો ઊંઘ નથી આવતી. બોલો. એ વલીભાઈએ પોતાના છોકરાને બોલાવ્યો 20 વર્ષે. બેટા, 20 વર્ષનો મેં તને મોટો કર્યો, હવે હું કામ બંધ કરું છું. આ બધી ચાવીઓ, આ તિજોરી હાંચવ, બધું હાંચવ. 20 વર્ષ સુધી તારે મારી સેવા કરવાની. 20 વર્ષ સુધી મેં તને મોટો કર્યો, 20 વર્ષ સુધી તું સેવા કરજે. અને 20 વર્ષ પછી જો હું રહીશ 60 વર્ષે તો તારી સાથે મજૂરી કરવા આવીશ. બંને ભેગા મજૂરી કરીશું. છોકરાએ કીધું, પપ્પા ચિંતા ન કરો, ભજન કરો એ તો હું બધું પૂરી લઈશ. અને 20 વર્ષ સુધી અણીધાર ભજન કર્યું. હવે જાડિયામાં ત્યાં જઈને બાલમુકુંદ સ્વામી સંત આવેલા, શ્રાવણ મહિનો, અને એવી કથા વાર્તા તાનથી ને ધ્યાનથી સાંભળે. સ્વામી બાલમુકુંદ સ્વામી ગુણાતીતાન સ્વામીના શિષ્ય બીજે દિવસે જવાના હતા. ત્યારે સ્વામી વલ્લભભાઈએ કહ્યું, સ્વામી હું ધોતિયા ઓઢાડી દઉં, આજે મારા તરફથી રસોઈ થઈ જાય. સ્વામી કે કાલે કરજો ને, આજે અમારો છેલ્લો દિવસ છે. તો કે સ્વામી મારો આજે છેલ્લો દિવસ છે, મારે કાલે જવાનું છે. ક્યાં જવાનું છે? મહારાજના ધામમાં. એમ? તો કે હા. સંતો કે બહુ સારું, લ્યો જમાડી દો. એ જાણતા હતા સ્થિતિની એની. બીજે દિવસે એનો ઝીણાભાઈ તો ધામમાં ગયેલા, એનો છોકરો અભેશી એ 2 જણાને કઈ ભેસીને કીધું કે આજે કામે ન જતા, આજે આપણે વેચનામૃત વાંચી મહારાજ આવે ત્યાં સુધી. 2 જણા વેચનામૃત લઈને બેઠા. અને 11, સાડા 11નો સમય થયો ત્યારે પેલા વેલીભાઈએ અભયસિંહને દંડવત કર્યા કે રહેવા દો, રહેવા દો, આ શું કરો છો? કે તમે તો કે ભાઈ તમે, હું તો મુસ્લિમ છું, તમે મળ્યા ન હો, ઝીણાભાઈનો મને જોગ ના થયો તો આ સહજાનંદ ન મળ્યા, આ સ્વામિનારાયણ ઓળખાયા ન હોય, આવું સ્વતંત્રપણું મને પ્રાપ્ત ના થયું. આજે મહારાજ આવે છે એ તમારા પ્રતાપે છે. એ દંડવત કર્યા, ભેટી પડ્યા અને તરત કહ્યું ધૂન કરીએ. ધૂન કરીને 12 વાગતાની સાથે શ્રીજી મહારાજ આવી ગયા અને બધા સંતોની હાજરીમાં કે હું જઉં છું ભગવાનના ધામમાં, જય સ્વામિનારાયણ. તો ભાઈ લગ્ન પછી કોઈ ભજન કરતા નથી, ભજન કરી લેવું મુખ્ય છે. આ જગતનો સ્નેહ ના લાગે એટલા માટે આધારાન સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કેમ રાજી થાય સંતો? તો કે જગતમાં પંચવર્તમાન દ્રઢ રાખીએ તો ભગવાન અને ભગવાનના સંત રાજી થાય. શ્રીપતિ શ્રીધર